સુરત ગ્રામ્યમાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની છે। વરહે નદીમાં ઘોડાપુર આવતા નદી બે કાંઠે વહી રહી છે। લુહારવડથી કોલખડી જતો માર્ગ બંધ થયો। કોઝવે પરથી પાણી ફરી વળતા રસ્તો બંધ થતા લોકોને હાલાકી પડી રહી છે। ઉમરપાડામાં પડેલા વરસાદને પગલે નદીઓમાં નવા નીરની આવક સતત નોંધાઈ રહી છે। સંવાદદાતા નિર્મલ છે ફોન લાઈન પર। નિર્મલ, નદીઓમાં નવા નીરની આવક સતત નોંધાઈ રહી છે। નીચાણવાળા વિસ્તારોની શું પરિસ્થિતિ છે? તોલ જે પ્રમાણે ઉમરપાડા વિસ્તારની વાત કરવામાં આવે તો પહાડી વિસ્તાર છે અને અહીં જે વરસાદ વરસ્યો છે 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, પરંતુ 1 કલાક વરસાદે વિરામ લેતા જ જે પાણી હતું, નદી નાળાઓ હતા, એ પાણીની આવક હવે ઘટી ગઈ છે અને આ જે પાણી છે પાણી તમામ વહી ગયું છે। ખેતરોમાં જે પાણી ભરાયા હતા એ પાણી પણ હાલ વરસાદે વિરામ લેતા જ ખેતરો પણ ખુલ્લા થઈ ગયા છે। મહત્વનું છે કે જે લો લેવલ બ્રિજો જે બંધ થયા હતા એના જે પાણીના કારણે બંધ થયા હતા, પરંતુ વરસાદે વિરામ લેતા જ આ રસ્તા પણ હાલ ખોલી દેવામાં આવ્યા છે અને ઉમરપાડાની વહીવટી તંત્ર દ્વારા સતત આ તમામ પર નજર રાખવામાં આવી છે અને તેઓ દ્વારા મામલતદાર, ટીડીઓ સહિતની જે ટીમ છે એ ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને જે વિસ્તારો છે જે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા અને ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ હાલ વરસાદે વિરામ લેતા તમામ રસ્તાઓ ચાલુ થઈ ગયા છે અને જે પાણીની ભારે આવક હતી હાલ ઓછી થઈ ગઈ છે અને ખેતરો પણ હાલ ખુલ્લા થઈ ગયા છે। ધન્યવાદ નિર્મલ।